નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા ગ્રામ્યમાં જુગાર પર પોલીસનો છાપો, એક આરોપી ઝડપાયો, બીજો ફરાર। વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। વડુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલ અભોર ગામની સીમા પોલીસે રેડ કરી બદલી મટકાના જુગારનો પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી માટે નીકળ્યા હતા। બાતમી મુજબ એક ઇસમ માસા રોડથી અભોર તરફ જઈ રહ્યો હતો અને આંખ ફરકના વલ્લી મટકાના જુગાર સાથે સંકળાયેલ હતો। પોલીસ ટીમે પંચો સાથે મળી અભોર ગામની સીમા માસા રોડથી અભોર જવાના પાકા ડામર રોડ પર નાળા પાસે રેડ કરતા શૈલેષભાઈ રમણભાઈ સોલંકીને સ્થળ પરથી ઝડપી પાડ્યો, જ્યારે ઠાકોરભાઈ મોતીભાઈ પરમાર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો। રેડ દરમિયાન પોલીસે કુલ ₹11,670 રોકડ, જુગારના આંકડા લખેલી કાપલીઓ, એક બોલપેન અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹12,175નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે જુગાર ધારા કલમ 12A હેઠળ ગુનો નોંધ્યો। હાલ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને આગળની તપાસ પાદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે। ઘટના 15 એપ્રિલ 2026 રોજ સાંજે અંદાજે 4:30 થી 5 વાગ્યા દરમિયાન બની હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। રિપોર્ટર સરફરાઝ દિવાન, પાદરા, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।